સુરતના પાલેપટ વિસ્તારમાં હની ટ્રેપની એક ઘટના સામે આવી છે, જેમાં ઓનલાઈન વેબસાઇટ પર ફિમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને ભારે પડી ગઈ છે. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઇઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગના ઉમરા પોલીસે પર્દાફાશ કરી 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વેડ રોડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા યુવાને થોડા દિવસ પહેલા ગૂગલ પર ફિમેલ સર્વિસ સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક રમેશ પાલ નામના શખ્સ સાથે થયો હતો. રમેશે તેમને લલચાવી ફોસલાવીને પાલેપોઈન્ટ વિસ્તારમાં આવેલા સૂર્ય મંજરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં બોલાવ્યા હતા. યુવાન જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે રાજવી નામની મહિલાએ તેમને અંદર બેસાડ્યા હતા. થોડી વારમાં પ્રિન્સી નામની યુવતી સર્વિસના બહાને રૂમમાં આવી હતી. હજુ તો વાતચીત શરૂ થાય તે પહેલા જ રૂમમાં અચાનક 3 શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પીએસઆઈ અને રાઇટર તેમજ કોન્સ્ટેબલ તરીકે આપી હતી. તેમણે યુવાને ગળદાપાટુનો માર મારી ધમકાવવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસ બનેલા શખ્સોએ યુવાને ડરાવ્યા હતા કે તમે અહીં યુવતી પર રેપ કર્યો છે, તમારો વિડીયો બની ગયો છે, બદનામ કરવાની અને કેસ કરવાની ધમકી આપીને આ ટોળકીએ સમાધાન પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડરના માર્યા સુપરવાઇઝરે રકમ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ આ દરમિયાન ઉમરા પોલીસને બાતમી મળતા પોલીસે સ્થળ પર જ દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કરી નાખ્યો હતો. ઉમરા પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓ આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર તથા યુવતીઓ રાજવી દેવગણિયા અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી રાજપૂતને ઝડપી પાડ્યા હતા. આખી ગેંગનો માસ્ટરમાઇન્ડ રમેશ પાલ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલ તો ઉમરા પોલીસે આની ટ્રેપ કરતી ટોળકીની 2 મહિલા સહિત 5ને ઝડપી પાડી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.